વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર સેવા બજાવતા સ્વર્ગસ્થ બિરેનભાઈ પટેલનું દેહાંત થયું, એટલે કે બ્રેઇન ડેડ થતાં જ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। બીએપીએસ હોસ્પિટલમાં જ્યારે તેઓ મૃત થયા, તેઓનો પહેલાથી જ એક નિર્ણય હતો કે જ્યારે મારું દેહાંત થાય ત્યારે મારા અંગોનું દાન કરવામાં આવે। પરિવારજનોએ પણ આ નિર્ણયને સ્વીકાર્યો હતો। બિરેનભાઈ પટેલના અંગોથી બીજા 6 જેટલા વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। મિત્રો, બિરેનભાઈ પટેલ કે જેઓ પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર સેવા કરતા, ફરજ બજાવતા, નિસ્વાર્થપણે યુવા પ્રવૃત્તિ પણ કરતા, મિત્રો તેઓનું હૃદય, લીવર, કિડની અલગ અલગ વસ્તુઓનું દાન કરવામાં આવ્યું છે। 6 જેટલા વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે, ત્યારે તેઓના પરિવારજનોએ પણ પોતાની જાતને કૃતજ્ઞતા, પોતાની જાતને ભાગ્યશાળી સમજી છે। બીજાના સુખમાં આપણું સુખ એ વાક્ય ચરિતાર્થ કરવા માટે બિરેનભાઈના અંગોનું દાન કરવામાં આવ્યું છે। તેઓના જીવન 6 જેટલા જીવનમાં ઉજાસ પાથરી છે। કુટુંબીજનોએ સંસ્મિત સાથે જીવન જીવી શકે, સાથે અંગદાન એ મહાદાન કરી ઉમદા હેતુને અનુકરણીય કાર્ય પૂરું પાડ્યું છે। સવારે 8 વાગે ગ્રીન કોરિડોર ખાતે જ હૃદયને હવાઈ માર્ગે તથા લીવર, કિડની અને રોડ માર્ગ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યું છે। આંખો અત્રેની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। જય સ્વામિનારાયણ। હું બિરેન સૂર્યકાંતભાઈ પટેલ, મારો બ્રધર બિરેન ઠાકોરભાઈ પટેલ જે ધામમાં ગયો છે, તેને જે ટ્રીટમેન્ટ દરમિયાન અહીં આગળ અમે લાવ્યા હતા હોસ્પિટલમાં, અને હોસ્પિટલનો સ્ટાફ, નર્સનો સ્ટાફ બધાએ બહુ સારી એવી મહેનત કરી છે। અને મહારાજે રાખેલા વસ્તુમાં તો નક્કી કરેલામાં કોઈનું ચાલતું નથી, બટ અમે લોકોએ બધાએ ફેમિલીના બધા સપોર્ટ કરી અને ભેગા થઈને અમે આ ઓર્ગન ડોનેટનો એક આખો એ રાખ્યું છે। તો દરેક ફેમિલીવાળાએ અને દરેક બધાએ આપણા એ લોકોએ પણ આવી રીતે જાગૃત રહેવું જોઈએ કે આપણે એક આ ઓર્ગન ડોનેટથી ઘણા બધા લોકોની જિંદગી સુધરતી હોય, તો એની માટે અમે લોકોએ પણ આ રીતેનું કર્યું છે। અને બીજા બધા લોકો પણ આ રીતે થોડા જાગૃત થાય તો ઘણા બધા લોકોની જિંદગી આગળ વધે। હોસ્પિટલ સ્ટાફ, ડૉક્ટર્સ બધાએ બહુ સારી મહેનત કરી છે। ભગવાને નક્કી કરેલામાં કોઈનું કશું ચાલતું નથી, તો બધાએ આ રીતે પણ જાગૃત થાવ અને આ રીતે બધા હોસ્પિટલને બધાનો આભાર છે કે એમને આવી રીતેનો સરસ સહકાર આપ્યો। જય સ્વામિનારાયણ। બિરેન ઠાકોરભાઈ પટેલ અહીંયા આગળ ટ્રીટમેન્ટ બીએપીએસ સાસીવાસ હોસ્પિટલમાં લેતા હતા અને એ ધામમાં પધાર્યા છે। પછી અમે પરિવારવાળાએ બધા નિર્ણય લીધો છે કે એમના જો ઓર્ગન બીજાના કામની અંદર આવે તો સારું, એટલે એ પછી એમાં આગળ વધ્યા અને એમાંથી 5 લોકોનું જીવન બચે એવી રીતે બધું ગોઠવાયું છે। એની અંદર હાર્ટ, કિડની, લીવર આ બધા અંગો એ બીજાના શરીરની અંદર પ્રત્યારોપણ કરવામાં આવશે, જેને લીધે 5 લોકોના જીવનની અંદર પ્રકાશ થશે। તો આપણે પણ આવી રીતે સમાજની અંદર જાગૃત થઈએ અને જેને આપણે સેવા કરી શકીએ આવી રીતે સેવા કરીએ। બીજાના ભલામાં આપણું ભલું છે એ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત હતો અને એ રીતે આપણે આગળ વધીએ એ જ પ્રાર્થના। સ્વામિનારાયણ ભગવાનની જય। જે મારો નાનો ભાઈ બિરેન કુમાર ઠાકોરભાઈ પટેલ જે ધામમાં ગયો છે, અને એને જે અમે 28 તારીખે જ્યાં નોકરી કરતો હતો ચાંસદ, ત્યાંથી અમે અહીં લાવ્યા હતા અને સારવાર દરમિયાન અને જે ત્યાંથી એને બ્રેન સ્ટ્રોક થયેલો, એટલે અમે સારવાર કરાવી છે। અને તો ભગવાન બાપાએ કહ્યું છે કે બીજાના ભલામાં આપણું ભલું, એટલે અમે અમારા ફેમિલીવાળાએ અમે વિચાર્યું કે અમારા ભાઈનું જે ઓર્ગન્સ છે એ અમે દાન કરી દઈએ તો બીજાનું પણ જીવન સારું બને, એવી આજ્ઞા જય સ્વામિનારાયણ।